નમસ્કાર મિત્રો, જય જવાન જય કિસાન। તો આપ જોઈ રહ્યા છો આ ફાર્મ છે નીચા કોટડાના હિંમતભાઈ ભીલનું, જે લોંગિયા ગામ એમને જમીન રાખેલ છે ત્યાંનું છે। તમે જોઈ શકો એકદમ આધુનિક ટેકનોલોજીથી આ ખેતીની શરૂઆત કરી છે। જો આમાં વચ્ચે જે હાલ ગ્રો કવર ઢાંકેલું છે એ રીંગણી છે, અને એની વચ્ચે એક શાહ તુરિયાનો છે। તુરિયાને આ રીતે દોરી બાંધી અને ત્યારબાદ વચ્ચે લીરા બાંધીને વેલા ચડાવી દે છે ઉપર। આ જોઈ શકો રીંગણી આ ગ્રો કવર કાઢેલું છે, અને વચ્ચે તુરિયાનો શાહ છે। તુરિયાને પણ ગ્રો કવર પહેલાં ઢાંકેલું હતું, એ ગ્રો કવર કાઢી અને વેલા ઉપર ચડે એ માટે આ રીતની આધુનિક ટેકનોલોજી અપનાવી રહ્યા છે। ખૂબ જ સરસ તુરિયાનો ગ્રોથ છે। જુઓ આ રીતના તુરિયા ગ્રો કવરની અંદર થઈ ગયા, ત્યારબાદ ગ્રો કવર કાઢીને ઉપર વેલા ચડાવે છે, દોરી બાંધીને ફિટિંગ કરી રહ્યા છે। આ રીતના તુરિયા બહુ સરસ છે, અને એકદમ હૃષ્ટપુષ્ટ તુરિયા દેખાય। જુઓ તમે, આ લોંગિયા ગામની વાડી છે એમની, હિંમતભાઈની। તમે જોઈ શકો કેટલા સરસ વેલા છે। આ રીતની ટેકનોલોજીવાળી ખેતીનો ખૂબ જ સારું પરિણામ છે, પણ થોડીક ખર્ચાળ પણ છે। એની સામે ઉત્પાદન વધુ આવી જાય છે, અને જીવાતમાં ગ્રો કવર છે એ ખૂબ સારું રક્ષણ 1.5 મહિના સુધી આપી શકે। ત્યારબાદ તો તેમને ખુલ્લું કરવું જ પડે, કારણ કે વેલાની ગ્રોથ વધી જાય એટલે આ રીતના તુરિયા જેવો તોડેલા છે એમને, બહુ સરસ છે।